जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चेनल में। आजना विडियो में આપણે સાંભળીશું પાપ મોચની એકાદશી ક્યારે છે, 25 કે 26 માર્ચ। તારીખ, શુભ સમય, પારણા, મહત્વ, પૂજા વિધિ અને વ્રત કથા। દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે। આ શુભ પ્રસંગે ભગવાન શ્રી રામની પૂજા કરવામાં આવે છે। 9મા દિવસે મા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે। આ મહિનામાં પાપ મોચની એકાદશી ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે। આ ઉપરાંત એકાદશીનું વ્રત પણ રાખવામાં આવે છે। દર વર્ષે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની 10મી તિથિના બીજા દિવસે પાપ મોચની એકાદશી ઉજવવામાં આવે છે। આ દિવસે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે લક્ષ્મીનારાયણની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે તેમજ ઈચ્છિત વરદાન મેળવવા માટે તેમને ઉપવાસ રાખવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે પાપ મોચની એકાદશીનું વ્રત રાખવાથી ભક્ત તેના પાછલા જન્મના કરેલા બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે। ઉપરાંત સાધકનું સુખ અને સૌભાગ્ય વધે છે। આ શુભ પ્રસંગે ભક્તો ભક્તિભાવથી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે। આવો પાપ મોચની એકાદશીની સાચી તારીખ, શુભ સમય અને યોગ જાણીએ। પાપ મોચની એકાદશીનું શુભ મુહૂર્ત। વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 શરૂ થશે અને આગળના દિવસે એટલે કે 26 માર્ચ બ્રહ્મ મુહૂર્તે 3:45 સમાપ્ત થશે। સનાતન ધર્મમાં ઉદય તિથિનું મહત્વ છે, તેથી 25 માર્ચે પાપ મોચીની એકાદશી મનાવવામાં આવે છે। તેમ છતાં વૈષ્ણવ સમાજના લોકો 26 માર્ચે પાપ મોચની એકાદશી મનાવે છે। પાપ મોચની એકાદશીનો શુભ યોગ। ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર શિવ અને સિદ્ધ યોગનો સંયોગ બની રહ્યો છે। જ્યોતિષ અનુસાર શિવ અને સિદ્ધ યોગ અત્યંત શુભ માનવામાં આવે છે। આ યોગોમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવાનો, સાધક માટે દરેક મનોકામના પૂરી થવાની અને શુભ કાર્યમાં સફળતા મળવાની છે। સાથે સાથે શિવવાસ યોગનો પણ સંયોગ બની રહ્યો છે। શિવવાસ યોગ સંપૂર્ણ રાત્રિ સુધી રહેશે। આ દિવસે ભગવાન શિવ કૈલાસ પર જગતની દેવી માતા પાર્વતી સાથે રહે છે। પાપ મોચની એકાદશીના પારણાનો સમય છે। સાધક 26 માર્ચ બપોરે 1:41 લઈને સાંજના 4:08 સુધી વ્રત ખોલી શકે છે। આ સમય દરમિયાન સાધકને સ્નાન ધ્યાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। પછી બ્રાહ્મણોને અન્નદાન આપી અને વ્રત ખોલવું જોઈએ। પંચાંગમાં છે સૂર્યોદય સવારે 6:19 પર થશે, સૂર્યાસ્ત સાંજે 6:35 પર થશે। બ્રહ્મ મુહૂર્ત સવારમાં 4:45 થી 5:32 સુધીનું રહેશે। વિજય મુહૂર્ત છે બપોરે 2:30 થી 3:19 સુધીનું રહેશે। ગોધૂળી મુહૂર્ત રહેશે સાંજના 6:34 થી 6:57 સુધી રહેશે। નિશિતા મુહૂર્ત રહેશે રાતના 12:03 થી 12:50 સુધી રહેશે। હિન્દુ ધર્મમાં વર્ષમાં 24 એકાદશી વ્રત હોય છે। દર મહિને 2 વાર એકાદશીનું વ્રત આવે છે અને દરેક એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ હોય છે। માન્યતા છે કે એકાદશીની તિથિ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાની શુભ ફળ મળે છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે। પાપ મોચની એકાદશીનું વ્રત દર વર્ષે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે। આ વ્રત રાખવાથી જાણતા કે અજાણતા કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે। આ પાવન દિવસે પૂજન વિધિ, વ્રતનું વિધાન શું છે, આ એકાદશીનું શું મહત્વ છે, ચાલો જાણીએ। ધાર્મિક માન્યતા અનુસાર આ એકાદશીનું નામ જ સ્પષ્ટ કરે છે, તે તમામ પાપોના નાશ માટે છે। આ વ્રત રાખવાથી જન્મ જન્માંતરના પાપ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પાપ મોચની એકાદશી વ્રત વિશે કહેવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી તમામ તીર્થ સ્થળોના દર્શન અને ગાયોનું દાન કરવાથી પણ વધુ પુણ્ય મળે છે। એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવાનો। પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવવો, કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે। આ દિવસે પીપળાના વૃક્ષને પાણી ચડાવવાનું પણ શુભ માનવામાં આવે છે। ફાગણ મહિનાના વદ પક્ષની
પાપમોચીની એકાદશી છે. આ તિથિએ ખાસ કરી અને ભગવાન નારાયણની પૂજા કરવાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આ એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે, એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે. પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે તો નામ પ્રમાણે આ એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી મનુષ્યના તમામ પ્રકારના પાપ અને તકલીફો દૂર થઈ જાય છે. હોળી અને ચૈત્ર નવરાત્રિ વખતે આવતી આ એકાદશીના દિવસે અનાજ અને જળનું દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ રહેલું છે. આ એકાદશીએ અનાજ અને જળના દાનનું મહત્ત્વ. ફાગણ મહિનામાં આ દિવસે અનાજ અને જળનું દાન કરવાથી જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે. તેથી આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને પાણી માટે પાણીના પરબ બંધાવવાની અથવા તરસ્યાને પાણી પીવડાવવાથી પણ જાણી અજાણે થયેલા પાપ દૂર થાય છે. તેમજ આ દિવસે ગાયોને ચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ મળે છે, પુણ્ય પ્રાપ્ત થાય છે. આ શુભ તિથિએ નારાયણ મંદિરમાં ભોજન અને અનાજનું દાન આપવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને નારાયણની પૂજા કરવામાં આવે છે. ફાગણ મહિનામાં ભગવાન નારાયણ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ છે. આ સમયે વસંત ઋતુ ચાલી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત છું. એટલે આ દિવસેની તિથિએ ભગવાન નારાયણ સાથે શ્રી કૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ અને પૂજા કરતી વખતે શંખમાં દૂધ તથા ગંગાજળ ભરીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ. ત્યારબાદ તુલસી પર ચડાવવામાં આમ કરવાથી અતૂટ પુણ્ય મળે છે. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી આ તારીખે જીવનમાં સર્જાતી તમામ સમસ્યાઓનું સમાધાન કરતું વ્રત એટલે એકાદશી વ્રત. આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે, તેથી એક એકાદશીનું નામ પાપમોચની છે. આ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે તથા સહસ્ત્ર એટલે કે 1000 ગાયોનું દાનનું ફળ મળે છે. તેમજ બ્રહ્મહત્યા, સ્વર્ણચોરી, મદિરાપાન અને પરસ્ત્રી ગમન જેવા મહાપાપમાંથી પણ પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી પાપ દૂર થાય છે. પાપમોચની એકાદશીના વ્રતની પૂજા વિધિ છે. માંસ, મદિરા જેવા પદાર્થોનું સેવન કરવું નહીં. દસમી તિથિએ સાત્વિક ભોજન લેવું. લસણ, કાંદા વગેરેના સેવનથી દૂર રહેવું. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ગંગાજીમાં સ્નાન કરવું અને શક્ય ના હોય તો ઘરે પણ શુદ્ધતાથી સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા. ધર્મ અને શ્રદ્ધા સાથે વ્રત અને ઉપવાસનો સંકલ્પ લેવો. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા માટે પૂજા સ્થળ શુદ્ધ કરવું. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને ગંગાજળ કે શુદ્ધ જળથી શુદ્ધ કરવું. તુલસી પાન 1 દિવસ અગાઉ તોડી લેવા. ફૂલ, ફળ અને પંચામૃતથી પૂજન કરવું. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીજીને ધૂપ દીપ કરી તુલસી દળ ધરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. એકાદશી વ્રત કથા સાંભળવી અને સંભળાવવી. દિવસ દરમિયાન નિર્જલ એટલે કે પાણી વિના થઈ શકે તો અથવા ફળાહાર વ્રત કરવું. પાપથી મુક્તિ માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા પૂરા દિવસ દરમિયાન મનમાં હરિસ્મરણ કરતા રહેવું. જરૂરિયાતમંદને ભોજન અને સેવા તથા દાન પુણ્ય કરવું. સંધ્યા સમયે ફરીથી ભગવાન વિષ્ણુની આરતી અને ભજન કીર્તન કરવું. રાત્રિ જાગરણ દરમિયાન વિષ્ણુ નામ સ્મરણ કે ભજન સાથે જાગતા રહેવું. દ્વાદશી તિથિએ સવારે વહેલા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને વ્રત પૂર્ણ કરવું. સાત્વિક ભોજન કરી અને વ્રતને સમાપન કરવું. જીવનમાં સર્જાતી તમામ સમસ્યાઓનું સમાધાન કરતું એક વ્રત એટલે એકાદશી વ્રત. ધાર્મિક માન્યતા પ્રમાણે એક પાપમોચીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે. આ વ્રતને કરવાથી ભક્તોને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે. 1000 ગાયોના દાનનું પુણ્ય મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી, મદિરાપાન અને ગુરુપત્નીના ગમન જેવા મહાપાપમાંથી પણ મુક્તિ મળે છે. પાપમોચની એકાદશીના વિષયમાં ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
વ્રત નાખનાર વ્યક્તિએ દસમ તિથિએ એક સાત્વિક ભોજન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું. એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરવો. સંકલ્પ બાદ 1650 એટલે કે 16 સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવત કથાનો પાઠ કરવો અથવા કોઈપણ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવવું. પરિવાર સહિત બેસીને ભગવત કથા સાંભળો. આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરો. રાતે પણ કંઈ ખાવું નહીં, માત્ર ફળાહાર જ કરવા. 12 તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો. પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો. ત્યારબાદ સ્વયં ભોજન કરો. આ પ્રમાણે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતીના બધા જ પાપોને નાશ કરે છે. પાપમોચીની એકાદશીના વિશે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે. વ્રત નાખનાર 10મી તિથિના રોજ એક સમય સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરે. એકાદશીના સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો. સંકલ્પ પછી ભગવાનની 16 સામગ્રીઓ સહિત ભગવાનની પૂજા કરો. ભગવત પાઠ કરો અને કોઈ બ્રાહ્મણ પાસે કરાવો. પરિવાર સહિત બેસીને ભગવત કથા સાંભળો. રાતભર જાગરણ કરો, ભજન કરો. 12ના દિવસે સવારે સ્નાન કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરો. બ્રાહ્મણને ભોજન અને દક્ષિણા આપી વિદાય કરો. પછી પોતે ભોજન કરો. આ રીતે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતીના બધા પાપોને નાશ કરે છે. પાપમોચીની એકાદશી વ્રત કથા. ખૂબ જ સમય પહેલાં માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો. રાજા માંધાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેનાથી મુક્તિ કેવી રીતે થઈ શકે છે. ત્યારે મહર્ષિ લોમેશે કહ્યું હતું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુ ઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ. મહર્ષિ ચૈત્રથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી. મુનિશ્રી મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા. મુનિની આવી અવસ્થા જોઈને મંજુ ઘોષા તેમની પાસે આવી વીણા નીચે મૂકી તેમને આલિંગન કરવા લાગી. મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. દિવસ રાતનું પણ તેમને ભાન ન રહ્યું. આવી રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા. સમય જતાં મંજુ ઘોષા દેવલોકમાં જવા લાગી. જતી વખતે તેમણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો. મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે રહો. અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી. મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો. લોમેશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયો. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા તેમને 57 વર્ષ થઈ ગયા. અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ તેના પર ઘણો ક્રોધ આવ્યો. તેમણે શ્રાપ આપતા કહ્યું, પાપીણી, તું પિશાચીની બની જા. મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો. સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ તેમની સાથે મિત્રતા થઈ જાય છે. બ્રહ્મન, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું. આથી સ્વામી મારા પર કૃપા કરો. મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો. છતાં પણ સાંભળ, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની. એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચૈવનના આશ્રમ પર ગયા. એમણે આવેલા જોઈને મુનિવર ચયનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ તેનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપોનો નાશ થઈ જાય. ચૈવનજી બોલ્યા, પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં
જે પાપ મોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તેનું વ્રત કર્યું. આથી તેમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુ ઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપ મોચીનીનું વ્રત કરવાથી એ પિશાચ યોનિમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય રૂપધારિણી શ્રેષ્ઠ અપ્સરા બની અને સ્વર્ગલોકમાં જતી રહી. જે મનુષ્ય પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે તેમના બધા જ પાપ આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્માના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન, પાપ મોચીની એકાદશી કરવી ઘણી જ અગત્યની છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.